હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજથી જો નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને પહેલાં તો નવરાત્રિની હાર્દિક શુભકામના. અને આજે પહેલું નોરતું થઈ ગયું છે, તો આપણે કરવાનું છે માતાજીનું સ્થાપન. તો એની બધી તૈયારી કરવાની છે, તો ચાલો હું તમને એની બધી તૈયારી બતાવું. તો આ વિડીયો આવ્યો છે ત્યારે તો બીજું નોરતું થઈ ગયું હશે. તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. અને જો અમારા ગામમાં છોકરીઓ ગરબા ગાવા આવે છે, તો એની આપણે બધી તૈયારી કરી લીધી છે. થોડીક વારમાં છોકરીઓ ગરબા ગાવા આવશે, એ પણ તમને દેખાડશું. અને દિત્યાબેન પણ ગરબા ગાવા માટે જવાના છે થોડીક વાર પછી, તો એ પણ આપણે પ્રિપેર કરવાના છે. અત્યારે તો જો કે લેસન કરવાનું છે, નવરાત્રિની સાથે લેસન કરવું પણ જરૂરી છે. કેમ કે ટ્યુશનનું હોમવર્ક છે ને અધૂરું છે, અત્યારે એ પૂરું કરવાનું છે, ટ્યુશનમાં જવાનું છે. અને ટ્યુશનમાંથી આવી અને પછી દિત્યાબેન જશે ગરબા ગાવા. કેમ કે અત્યારે તો આમે તડકો હોય, 1 કલાક ટ્યુશનમાં જઈ આવે ને તો થોડુંક છાયો આવી જાય અને એને મજા આવી જાય, થોડીક ફ્રેશ થઈ જાય ને પછી ગરબા ગાવા જશે. કા અને નવરાત્રી છે એટલે આપણે માતાજીનું સ્થાપન કરીએ. અને મમ્મી 9 નોરતા છે નવરાત્રીના. હું 9 દી રહી ને આજે અમારે માતાજીનું સ્થાપન કરવાનું છે. અમે હમણાં થોડીક વાર રહી ને મંદિર તૈયારી કરવા. અત્યારે તો જો વાડીએથી શાકભાજી આવ્યું છે, તો સાંજની રસોઈની તૈયારી કરે છે. કેમ કે આજે તો વહેલી રસોઈ બનાવી લેવી છે, આરતી એ કરવાની છે માતાજીની, એટલે વહેલી રસોઈ બનાવી લઈને મમ્મી એકટાણા અટાણે હોય એટલે એને ભૂખ લાગશે. તો ચાલો ફટાફટ હવે આપણે છે ને બધી તૈયારી જે કરવાની છે એ કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણે માતાજીનું સ્થાપન કરવાનું છે, તો એને બાજોટ ઉપર બેસાડવાના છે. તો બાજોટ છે ને બેડની અંદર છે, તો ચાલો પહેલા તો મને એ કાઢવામાં તમારે હેલ્પ કરવી પડશે. ચલો આટલા બધા લોકોની જરૂર પડશે એમાં. ચલો, તો દિત્યાને ટ્યુશનમાં મૂકી એવા છે, એટલે હવે થોડીક વાર છે ને કામ બધું સ્પીડમાં થશે. અને દિત્યા આવીને પછી ગરબા ગાવા જશે, તડકામાં ખોટી હેરાન ન થાય. હા, તો બાજોટ છે ને આ બેડની અંદર આપણે મૂકેલો છે, તો નરેશની પણ હેલ્પ લેવી પડશે. ચાલો નરેશ, એવડા માણસોને થોડી હેલ્પની જરૂર પડે, એવડા શરીરમાં હેલ્પની જરૂર હું એકલી એ કાઢી લઉં એવું કઈ ન હોય, પણ આ ખાનું પકડી રાખવું પડે. જો આની ઉપર જ છે આપણે બાજોટ. તો જો આ મંદિર વાળો રૂમ છે ને આપણો, એ મમ્મીએ સવારે મસ્ત મજાનો ક્લીન કરી નાખ્યો છે. કેમ કે આપણે અહીંયા કરવાનું છે માતાજીનું સ્થાપન, એટલે સ્થાપન કરવાનું હોય ત્યારે આપણે સ્વચ્છતા તો જાળવવી જ પડે, ચોખ્ખું રાખવું જ પડે બધું. એટલે મમ્મી આજે સવારના એ કામ કરી નાખ્યું. અને હવે જો અહીંયા સ્થાપનની આપણે બધી તૈયારી ચાલુ કરી દીધી છે. આ જે વસ્તુ આપણે હાથમાં આવતી ગઈ ને એ બધી મૂકતા ગયા મમ્મી. તો આ ગરબા ને ચૂંદડી ને હાર ને એવું બધું તો આપણે આ બધું કાલ લઈ આવ્યા હતા. એક આ પીસ છે એ કાઢી લીધું આપણે પાથરવાનું. અને સૂર સાથે તાલ આપવા માટે જો આપણે મંજીરા ને ડમરું ને ઢોલ એક ઘટે છે. આપણો ઢોલ ગયા વર્ષે હતો ને તૂટી ગયો. હા, યુગ ને દિત્યા એ પૂરું કરી દે આજે. ચાલો, તો જલપાઈની તૈયારી કરે છે ને ત્યાં સુધી જો હું ગઈકાલે નહીં પણ 2 દિવસ પહેલા છોકરાઓને આપવા માટે આપણે જે પેકેટ લઈ આવ્યા છે, એમાં નાચોસ છે, ફરાળી ચેવડો છે, બીજું મિની બાઇટ્સ, અને આ શું છે કંઈક પુદીનાનું છે કંઈક, અને એક ચોકલેટ છે. ચોકલેટ મારે નથી લેવી, ઓછી જ લેવી હતી, પણ આ થોડીક મને સારી લાગી, બીમાર ન પડાય એવી મને લાગી, એટલા માટે મેં લઈ લીધી છે. અને અહીંયા જો મમ્મી અને જલપા હવે એની તૈયારી કરે છે. અને છોકરીનો પણ અવાજ સંભળાઈ ગયો છે તમને, પહોંચી ગયું છે નજીક આપણે શેરીમાં. કેમ કે છોકરીઓ રજા પડી ગઈ, 5 વાગી ગયા એટલે કપડાં બદલાવા જ ઘેર ગયું હોય, બસ સીધા ગરબા લઈને નીકળી જાય ગરબા ગાવા. છેક અંધારું થશે ને ત્યાં સુધી ગરબા ગાશે. ચાલો, તો આપણે છે ને શુભ શરૂઆત થઈ ગઈ છે ગરબાની. પહેલા નોરતામાં પહેલી જ છોકરીઓ, જે આપણે શેરીની જ છોકરીઓ આવી ગયું છે ગરબો ગાવા, નાની માતાજી બધી આવી ગયું છે. અને હવે આપણે એને જો નરેશ લઈ આવ્યા હતા ને આ બધા પેકેટ્સ, અને આપણે આ લાણીમાં આજે પેકેટ્સ આપવાના છે બધાને. કા પહેલે જ ઘેર આવ્યું કે આમ બધી ગાઈને આવ્યું? ઠીક, આપણી શેરીમાં જ હજી ગયા. કા સરસ, લ્યો ડિસ્કશન કરતું જાય કે ભાગ હમાતા નથી. પર્સ નાના છે ને પેકેટ મોટા છે તે હમાતા નથી. ચોકલેટ હોય તો હમાઈ જાય. ચાલો, તો અહીંયા બધી જે સામાનની છે ને હંધી તૈયારી થઈ ગઈ છે. હવે બધું ગોઠવી દેવાનું છે. મમ્મી અહીંયા થોડોક જૂના સામાનમાંથી ગોતે છે બધી વસ્તુ. ચાલો, તો જો આપણે આ ઈંઢોણી લઈ આવ્યા હતા, તો મમ્મી કે ગરબા હેઠે હાદી ઈંઢોણી જૂનવાણી જે હોય ને રીત રિવાજ પ્રમાણે એ રાખવાની છે. તો હવે આ આપણે ઈંઢોણી દિત્યાબેન આપી દેશું, એ ગરબો ગાવા જાય આ ઈંઢોણીમાં. અને આ સાદી ઈંઢોણીમાં આપણે આપણો અહીંયા માતાજીનું જે સ્થાપન કરશું ત્યાં ગરબો રાખશું, એમાં આ ઈંઢોણી રાખી દઈએ. બરાબર ને? બરાબર છે. મસ્ત મજાનું બાજોટ ઉપર માતાજીનું જે લાલ કપડું હોય એ આપણે આસન તૈયાર કરી દીધું છે. એની ઉપર આપણે મગનો સ્વસ્તિક બનાવ્યું છે, સાથીઓ બનાવ્યો છે.
સોપારી અને રૂપિયો રાખી દીધો છે. અને હવે આપણે માતાજીની છબીને અહીંયા રાખશું અને પછી ગરબો ને એવું બધું. અને જે જો ગરબામાં છે ને ઘઉં નાખી દઈએ આપણે થોડા થોડા. તો સાસુઓ અહીંયા એ કામ કરે છે, હું મંજીરા વગાડું છું. બેઠા બેઠા કા નવરા બેઠા હોય તે ન કહેતા હોય કે મંજીરા વગાડ બેઠા બેઠા. ચાલો તો જો અમે છે ને અહીંયા માતાજીનું સ્થાપનની બધી તૈયારી ચાલુ જ છે આપણે. અને બારોબાર છોકરીઓ પણ ગરબો ગાવા ગરબા ગાવાનું ચાલુ જ છે. એટલે એમાં યુગભાઈ આપણે મદદ કરવા માટે આવ્યા છે. આવી ગઈ દિત્યા ટ્યુશન માંથી. અહીંયા શું કરવો? ઊભી રહે આગળ નહીં. ગરબો ગાવા જાવ ને જેની આવે છે. જો અમે દિત્યા છે ને ટ્યુશન માંથી આવી ગઈ ને એને ગરબો ગાવા જવાનું છે. અને એની ફ્રેન્ડ પણ આવી ગઈ છે. આ તો જકે એની ફૂઈ છે પણ બે હરખ્યું જ છે એટલે બે ભેગ્યું મળીને શેરીમાં બધા ગરબા ગાઈ લે હતા. અંધારું થઈ જાય. અને આ છે ને મારા દેર છે નાનો નાનો, એ આ બે છોકરીઓનું ધ્યાન રાખવા ભેગો જાય છે. કાકા હા એ કાકા બસ હવે હલાવમાં શું છે એમાં? હાલો બે ગરબો ગાવ અહીંયા તો પેકેટ આપીશ તમને બે. વરિયાળી લે વરિયાળી તને કેનો શોખ છે, મને ગરબાનો શોખ છે, તને ગરબામ અલગ નાખું તલક નાખું વરિયાળી લે વરિયાળી. ઘેરે કેવી રાઈડ ઉપાડી પાડીને વાતું કરતી હોય ને ગીત ગાવાનું કીધું ને તો હા વરિયાળી લે વરિયાળી તને કેનો શોખ છે. આજુબાજુના ઘરે જ જાય બે ત્રણ જગ્યાએ, તો વધુ છેટે ન જ જવું, થાકી જાય. નિવાન છે ને છોકરીઓને દેખીને એને ભેગું જવું હતું ને આ બધા ખાવાના પેકેટ દેખી ગયો ને એટલે લેવા આવ્યો. તો નિવાન હવે ગીત ગાય ગરબાનું તો જ આપણે એને પેકેટ આપવાનું છે. હાલ ગા વરિયારી વરિયારી ગા વરિયારી વરિયારી વરિયારી. કયું પેકેટ જોતું? આ જોતું કે આ બ્લુ કલરનું જોતું? આ હાલ ચાલો તો જો અહીંયા છે ને આપણે માતાજીનું જે સ્થાપન કરવાનું હતું ને બધી તૈયારી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી આપણે 7 વાગે ગરબો પ્રગટાવવાનો છે. ગરબામાં પણ જો આપણે બધું તૈયાર જ રાખ્યું છે, ખાલી પ્રગટાવવાનું જ છે. અને માતાજીનું સ્થાપન કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા આપણે છે ને અખંડ દીવો બારવાનો છે 9 દિવસ સુધી. અને પ્રસાદ ને એવું બધું આરતી કરશું ત્યારે ધરાવશું, દીવાને અગરબત્તી ત્યારે કરશું, ફૂલ ચડાવવાના છે અને ચાંદલા કરવાના છે. એ હમણાં આપણે બધું કરશું 7 વાગે. તે બાકી બીજી બધી પ્રિપરેશન કરવાની તે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. એટલે પહેલાં ફટાફટ હું રસોઈ બનાવી નાખું. આજે વહેલી બનાવી નાખી, આપણે માતાજીની આરતી કરવાની છે એટલે થોડોક વહેલી રસોઈ કરીને વહેલા નવરા થઈ જાય. ચાલો તો ક્યાંની છોકરી ગરબો ગાવો કરતી હતી. 20 મિનિટમાં તો ગરબા ગાઈને ઘેરે આવી ગયું નારેશ. હે હા એટલે આપણે નજીકમાં જ ગયું ને એટલા માટે. હા બાકી તો તમે અહીંથી 5 વાગે નીકળો તો 7-8 વાગે ફ્રી થાવ. હે દિત્યાબેન તમે શેરીમાં બધી ગરબા ગાવા ગયા હતા તો તમને શું શું મળ્યું છે? લાણીમાં વધારે પડતી ચોકલેટ જ આપી છે જો બધા. સાથે સાથે અમારે યુગભાઈ પણ ગરબો ગાવા ગયા હતા તો એને પણ સાથે સાથે એટલી બધી ચોકલેટ થઈ ગઈ છે. યુગને તો શરદી ઉધરસ છે નરેશ, તો એ ખાય થોડો મને આપી દે. અને આમાં જેની સાબેન તો ગરબો નીચે જ નથી મૂકતા. હવે હાલે નીચે મૂકી દે તો બેન ગરબો. ચાલો તો અહીંયા આપણે કરી દીધી છે રસોઈની તૈયારી સ્ટાર્ટ. આજે મારે છે ને સુરણનું શાક બનાવવાનું છે. તો સુરણને છે ને એક સીટી મારીને બાફી લીધા છે અને અહીંયા જો મેં વઘારની તૈયારી કરી લીધી છે. ખીચડી બની ગઈ છે અને મમ્મીને એને ચા પીવાનો ટાઈમ થયો છે ગાય દોઈને એટલે એને ચા મૂક્યો છે. ઓલી બાજુ દૂધ ગરમ થાય છે. તો હવે ફટાફટ છે ને સુરણનું શાક વઘારી નાખું અને ફટાફટ રોટલા બનાવી નાખે તો આરતીનો ટાઈમ થઈ જાય. આગળ 7 વાગી જશે, ગરબો પ્રગટાવવાનો ટાઈમ થઈ જશે. એ પહેલા આપણે રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ને પછી સીધું આરતી બોલી અને જમવા થાય. ચાલો તો નરેશ અત્યારે છોકરાઓને લઈને જાય છે મહાકાળી માના મંદિરે. અત્યારે હું છે ને મંદિરે જાઉં છું, ત્યાં આપણે થોડુંક તેલ ચડાવવાનું છે. મમ્મીએ કીધું કે પેલા નોરતા બધા જતા હોય છે તો હું કે અમે પણ જઈએ. આમ તો દર્શન કરવા જતા જ હોય છે પણ આ જાય આદિત્યને યુગને આટો મરાવી આવીએ અને આપણે તેલ ચડાવી આવીએ. હા ઘણા લોકો એમ કહે કે તેલ ચડાવવાનું હોય, ઘી ચડાવવાનું હોય કે શું હોય, પણ ત્યાં બધા માણસો તેલ જ ચડાવે એવું કઈક હોય કા? એટલું બધી ભાઈ મને ડીપમાં ખબર નથી પણ આપણે એક દિવસ છે ને સ્પેશિયલ વિડીયો બનાવશું આપણા અમારા ગામના મંદિર વિશે. કોકમાં સારા જેને વધુ ખબર હશે ને એને ઇન્ક્લુડ કરીને, જેના પૂજારીને વધારે ખબર હોય. તો મમ્મી એમ કહે છે કે નવરાત્રીમાં તેલ હોય છે તો આપણે તેલ લઈને જાય. જો અહીંયા છે ને આપણે સુરણનું શાક વઘાર નાખ્યું છે. પેલા ટમેટું અને ડુંગળી ચડી ગયા, પછી એની અંદર આપણે બાફેલું સુરણ એડ કર્યું છે. મેં જો કે પહેલી જ વાર સુરણનું શાક બનાવ્યું છે અને ખાધું પણ નથી કોઈ દિવસ. પહેલી વાર બનાવું છું, ખબર નહીં કેવું બને એમ. જોતા તો એમ લાગતું હતું કે નહીં ભાવે પણ હવે બટેટા જેવું લાગે છે એટલે કદાચ સ્વાદમાં સારું જ બનશે. બધું મસાલા ને બધું સરસ નાખીને બનાવ્યું છે એટલે પછી ઘરના બધા સભ્યો ચાખશે પછી આપણે એનો રિવ્યુ લઈશું કે કેવું બન્યું છે. સુગંધ તો સરસ આવે છે, દેખાવ પણ સારો લાગે છે. પછી જોઈએ હવે ખાઈએ પછી ખબર પડે. ચલો તમે મંદિરેથી આવતા રહ્યા છે પણ અહીંયા બોર્ડ મારેલું હતું કે નવરાત્રીના 9 દિવસ સ્ત્રીઓએ
અંદર નહીં પ્રવેશ કરવાનો. એનું રીઝન મને ખબર નથી, પણ હશે કંઈક. તો મને પણ નથી ખબર. માતાજી છે અંદર અને એમાં સ્ત્રીઓને જ મનાય છે, પુરુષોને જવાની છૂટ છે. હવે એનું કંઈક રીઝન હશે, ખબર નહીં આપણને. તો છોકરા પણ નાના છોકરા પણ નથી આવું નહીં, છોકરાને નહીં, એટલે નાના છોકરા એટલે ફિમેલ એમ. ઓકે, હા, છોકરીઓ. નરેશ, મેં પહેલી વાર સુરણનું શાક બનાવ્યું છે ને ખાધું પણ નથી ને બનાવ્યું પણ નથી. તો તમે જરા ચેક કરીને કહો ને, દેખાવ તો સારો લાગે છે. જલપાઈ આજે જિંદગીમાં પહેલી વાર ચૂરણનું શાક બનાવ્યું છે. તો સુરણ કે ચૂરણ? સુરણ તો પીવાનું હોય. એ તો ઓલી ફાકી હોય. હા, હવે સુરણ એ કાંદા જેવું હોય, કંદમૂળ. કાંદો કહેવાય કે શું કહેવાય એને? હા, એ કંદમૂળ હોય, જમીનની અંદર થાય. હા, એનું શાક બનાવ્યું છે. મેં આની પેલા ખાધું તો છે, પણ મેં કોઈથી બનાવ્યું નથી. આજે ચાખી લઉં ફરીથી. અમારે ઘેર છે ને કોઈ દિવસ બનાવે નહીં. હું રાજકોટ રહેતો ને, ત્યાં પેલા માસીઓ બનાવતા બધા. થોડુંક સ્પાઈસી લાગે છે, સ્પાઈસી લાગે, તીખું લાગે છે થોડું. બાકી બરોબર છે. આમ તીખું લાગે. બટેટા ખાતા હોય એવું લાગે કે બીજું લાગે કે રતારું ખાતા હોય ને એવું. રતારું બટેટા મીઠું નથી. આમ ખવાય એવું તો છે ને. હા, થોડુંક તીખું છે પણ એ તો હાલ. તો રસોઈ બનાવી લીધી છે આપણે, અને હવે આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે ને. અહીંયા જો આપણે પ્રસાદ લઈ લીધો છે, ફૂલ લઈ લીધા છે, અને હવે જઈએ આપણે મંદિરવાળા રૂમમાં. ત્યાં આપણે આરતી બોલવાની છે. અહીંયા જો સૂર સાજિંદા પણ તૈયાર થઈ ગયા છે આરતી માટે. બસ જો અહીંયા અખંડ દીવો આપણે કરવાનો હતો, તો મમ્મીએ જો એ પ્રગટાવી દીધો છે. અને અહીંયા જો અહીંયા ગરબો પણ આપણે પ્રગટાવી દીધો છે. માતાજીનો પ્રસાદ ધરાવી દીધો છે. ફૂલ પણ આપણે ચડાવી દીધા છે. મસ્ત મજાનું બધું રેડી થઈ ગયું છે. અને હવે કરવાની છે આપણે માતાજીની આરતી. આરતીનો ટાઈમ થઈ ગયો છે. હવે બસ જો નરેશ આવી જાય એટલે આપણે આરતી સ્ટાર્ટ કરી દઈએ, એટલે આરતી બોલી લઈએ આપણે માતાજીની. હવે આપણે માતાજીની આરતી ગાવાની છે. અહીંયા સૂર સાજિંદા પણ તૈયાર થઈ ગયા છે, મંજીરા ઢોલ લઈ, અને મમ્મી આરતી માટે તૈયાર થઈ ગયા છે. આપણે આમાંથી બુકમાંથી જોઈને આરતી ગાવાની છે. ચાલો આરતી આપણે શરૂઆત કરી દઈએ. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જય માં જગદંબે. તમે તારુણી માતા, માં તમે તારુણી માતા. બોલે અંબે માતા કી જય. જે કરવાનું હોય પછી પ્રસાદ લેવાનું હોય. દિત્યાને પ્રસાદની ઉતાવળ છે. ખાઈ લીધો એકવાર તો હાલે. જો દિત્યાબેન અહીંયા દર્શન કરી લે છે મસ્તના. દિત્યા દુખણા પછી લઈ લેજે. વાહ, અમારું યુગનું કામ છે ને ભાઈ, મંજીરામાં જોરદાર જો યુગ. હા ભાઈ, આમ બધા પૈકે લાગી લે પછી લઈ દવા. ઓકે, મસ્ત હતા. યુગનું કામ મંજીરામાં બહુ મસ્ત છે ભાઈ. મંજીરા હાલ છે યુગ તો. જો આદિત્ય અહીંયા છે ને નવરાત્રીમાં જવા માટે થઈ ગઈ છે તૈયાર. ગામમાં બીજા કોઈ માણસો આવે કે ન આવે જોવા માટે. આજે પહેલો દિવસ છે ને, અમે આગળ આટો મારતા એવા, આટલી બધી પબ્લિક નથી. દિત્યા એક તો જશે જ અહીંયા. દિત્યા એક ને ભેગા મમ્મીને લઈ જશે. કેમ કે અહીંયા ગાવા વાળા તો આવ્યા હોય, એને તો આપણે પૈસા દીધા જ હોય ને. હા, એને તો પૈસા દીધા એટલે એને આપણે ઓલું નો વસૂલ થાય. વસૂલ ને આમે એને ઓલું નો લાગે ને કે કોઈ રમવાનું આવ્યું એમ. હા, દિત્યાબેન ને તો રમવા જવું જ પડે. ગામના કોઈ જાય કે ન જાય. એટલે જો મસ્ત મજાનું અહીંયા તો દિત્યાબેને છે ને આજે ચણિયા ચોલી પહેરવી હતી, પણ પછી મેં સ્કર્ટ મીડીમાં બનાવી લીધી. અને આવી રીતે જો આપણે આ લઈ હતા ને કલરફુલ બધી દોરી લઈ હતા ને, એની જો આજે હેરસ્ટાઈલ વાયરી છે. આવડતી તો નથી મને, પણ શીખીને મેં વાળી દીધી છે. ગાડી હવે બાય ભરત નથી ભરતું એટલે ન આવડે. પેલા ભરત ભરતું ને ઊનનું એટલે આવડતું. હા, ચાલો તો દિત્યાબેન રેડી થઈ અને જરા કઈ રેવાતું નહોતું. જેવા સોંગ વાગે ને એટલે અમારે ઘરે છે ખંભરે, તો જલ્દી કે દાદી હાલો ન્યાય, કે અત્યારે હજી કોઈ આવ્યું નથી, પણ બે દાદી દીકરી ગયું છે વાગડી. મને એમ છે થોડીક વાર બેહીને પછી આવતી રહે. અમારા શેરીમાં તો બધા સુઈ ગયા છે, કેમ કે આજે પહેલો દિવસ છે એટલે એટલું બધું કંઈ ખાસ હોય નહીં. પબ્લિક એટલી ન હોય, છોકરા બધા હોય.
દિત્યાબેનનું મન માની જાય ને એટલે મમ્મી ત્યાં લઈને ગયા છે ને મારે થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ કરીશ અને આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.